નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એવી કોઈ મંજિલ નથી જ્યાં પહોંચવાનો રસ્તો ન હોય. તો આજના વિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવી રહી છે 12/8/2026, 12 ઓગસ્ટ 26. આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની અમાસ, અષાઢ મહિનાનો અંતિમ દિવસ. નક્ષત્ર પુષ્ય આવે છે, સવારે 7:58 આશ્લેષાનો પ્રારંભ થશે. યોગ વ્યતિપાત છે, કર્ણ ચતુષ્પાદ આવે છે. આજની રાશિની વાત કરીએ, રાશિ કર્ક રાશિ આવે છે, જેના નામાક્ષરો છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા. આજે દિવાસો કહેવાય છે, પર્વ કહેવાય. આજે હરિયાળી અમાસ પણ કહેવાય છે. આજે સૂર્યગ્રહણ છે, જે ખગ્રાસ સૂર્યગ્રહણ છે, પણ ભારત દેશમાં દેખાવાનું ન હોવાથી આજે એને પાળવાનું નથી. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે મુખ્ય દરવાજો, આપણો મેઇન એન્ટ્રી, મુખ્ય દ્વાર જે કહેવાય, એના માટેનું ખાસ વાસ્તુશાસ્ત્ર શું ટિપ્સ આપે છે આપણે એની વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર એમ બતાવે છે કે મુખ્ય દરવાજો ખૂબ મહત્ત્વનો છે. અહીંયાથી ઘરમાં સૌથી વધારે પોઝિટિવ ઉર્જા પ્રવેશ કરતી હોય છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે દરવાજો ખોલતા બંધ કરતા અવાજ ન થવો જોઈએ. આજે એવું પણ થાય છે કે ઘણા ઘરમાં દરવાજો એની આગળ જાળી હોય છે, ગ્રીલ હોય છે, તો એમાં પણ અવાજ ન થવો જોઈએ. જો અવાજ થાય બારી કે બારણામાં પણ, તો તે નકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. ઉપરાંત જો મુખ્ય દરવાજા સુધી ચડીને જવાનું હોય તો પગથિયાની સંખ્યા એકી હોવી જોઈએ, બેકી સંખ્યા ન હોવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું. ખાસ કરીને મુખ્ય દરવાજાની જો વાત કરવામાં આવે તો તે લાકડાનો બનાવવો એ શ્રેષ્ઠ ગણાતો હોય છે. એની ફ્રેમ પણ જો લાકડાની અને તેમાં પણ જો સાગની બનાવવામાં આવે તો તે અત્યંત ઉત્તમ અને શુભ પરિણામ આપનાર નીવડે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નીતિનભાઈ છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. બેબીનો જન્મ તારીખ છે 29/5/90. જન્મ સમય છે 8:25 સવારે અને જન્મ સ્થળ છે ધાનેરા, બનાસકાંઠામાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એની નોકરી માટે, પહેલા એ નોકરી કરતી છે અત્યારે, પણ એને તેમાંથી રિઝાઇન મૂકી દીધું. અપડાઉન કરવાનું થતું હતું ને, એટલે હવે બીજી નોકરી માટે. એટલે અત્યારે નોકરી ચાલુ નથી એવું છે? ના, નોકરી અત્યારે ચાલુ છે, એટલે 2 મહિનાનું નોટિસ પીરિયડ છે, તે બધું ચાલુ છે. કયા ક્ષેત્રમાં નોકરી કરતા હતા? કોમ્પ્યુટર એન્જિનિયર છે. હા, એટલે હવે શું જાણવું છે આપે? એટલે એને બીજી નોકરી ક્યારે મળશે એમ. ઓકે, એટલે બીજી નોકરી મળતા પહેલાં છોડી દીધી છે, એવું કર્યું છે. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. રાશિની વાત કરીએ તો કર્ક રાશિ આવી રહી છે. કર્ક રાશિમાં અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એટલે ખૂબ સારું કહેવાય કર્ક રાશિ માટે. પણ અહીંયા ધનસ્થાનમાં આ ચંદ્રમા છે અને ત્યાં સાથે કેતુ છે, એટલે ગ્રહણ દોષ ઉત્પન્ન થયો છે અને તેના કારણે આવું થઈ શકે. જીવનમાં આર્થિક બાબતમાં ક્યારેક ક્યારેક ઉતાર ચઢાવ રહે, ક્યારેક અટકી જાય, ફરી પાછું મળે, એવું થાય. 2-3 વાર એવું થશે જીવનમાં. 2-3 નોકરી બદલશે, ઘણીવાર 3-4 પણ થાય, પછી સેટલ થવાશે. અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર છે અહીંયા લાભ સ્થાનમાં છે, મેષ રાશિનો છે, એટલે અનુકૂળતા આપી શકે તેમ છે. એટલે ચિંતા વિશેષ કરતા નહીં, એને બહુ વાર નહીં લાગે બીજી નોકરી મળતા. પ્રયત્ન ચાલુ રાખજો. ગણપતિની ઉપાસના કરે, વિશેષમાં બને તેટલી વધારે ગણપતિની ઉપાસના કરે અને પ્રાર્થના કરશે, એના માટે સારું રહેશે.
હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. 10/5/94. સમય કયો છે જન્મનો બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે જુનાગઢ કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે 3 મહિના છે લોન મૂકેલી છે અને લોન નું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પૈસા જમા નથી થતા, પણ ક્યારે થશે? અને સુરત થી મૂકેલી છે. એટલે શેના માટે લોન લીધેલી ભાઈ? બિઝનેસ માટે લોન લીધેલી હતી, મુદ્રા લોન આવે ને, આપણે લીધેલી હા, હતી. હા. અને બધું કમ્પ્લીટ થઈ ગયા છે કાગળિયા એના, પણ પૈસા 1-2 દિવસમાં જમા થવાના પછી થયા નથી એમ. હા હા, સારું. જોઈ લઈએ કે કુંડળી શું કરી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી મેષ રાશિ આવે છે, સૂર્ય ચંદ્ર સાથે છે, એટલે અમાસનો પહેલાંનો જન્મ છે તમારો. લોનનું સ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં ગુરુ મહારાજની સ્થિતિ છે, એટલે અસર શુભ આપી શકશે. તૈયારી જે છે તમને થોડા સમયમાં આવી જ જશે. વિશેષ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હા, 2 વસ્તુ આપ કરી શકો જલ્દી આપને પ્રાપ્ત થાય તેના માટે, કે પીપળાને જળ ચડાવો, હા, અને પ્રાર્થના કરો ત્યાં આગળ, બરાબર છે. મહાદેવજીના મંદિરે જઈ ત્યાં ભગવાનને દૂધ જળ ચડાવો અને પીપળાને જળ ચડાવો પ્રદક્ષિણા કરીને, અને પ્રાર્થના કરો. નિયમિત ચાલુ કરી દો આજથી, બરાબર. આમ તો આજે જ બહુ સરસ દિવસ છે, આજે અમાસ છે. અમાસ એ પીપળાને જળ ચડાવવાથી પિતૃઓને શાંતિ થાય છે. પીપળાના દર્શન કરવાથી આપણા પરિવાર છે તેમાં સમૃદ્ધિ અને વૃદ્ધિ થતી હોય છે. અમાસે ખાસ પીપળાનું પૂજન કરવું જોઈએ, પીપળાને પ્રદક્ષિણા કરવી જોઈએ. સાંજના સમયે શક્ય હોય તો ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. જી, રમાકાંતભાઈ જોડાઈ ગયા છે. રમાકાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ. હેલો, જી, 5 જૂન 1959. કઈ ફરીવાર જણાવશો? 5 જૂન 1959 જન્મનો સમય કયો છે સવારે 5 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ બાંસવાડા. કયું? બાંસવાડા. બાંસવાડા. ઓકે, રાજસ્થાનનું છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ મેં સ્વાસ્થ્ય ભાગ્ય કેવો રહે, બીમાર રહું ને ભાગ્ય મારે દિક્કત આવે. શું કરો છો भाई તમે? मैं रिटायर हो गया हूँ, घेरे पर हूँ. तो अभी भाग्य में क्या देखना है आपको? मेरे स्वास्थ्य और आयु का. हाँ हाँ, ठीक है, ચાલો દેખ લેતે આપણે. હા હાજી, ચાલો. જુઓ, તમારી કુંડળી પર નજર નાખીએ. વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી કન્યા રાશિ આવી રહી છે. અત્યારે બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહ જે છે આપના બીજા સ્થાનમાં છે. સ્વાસ્થ્ય માટે વિશેષ તકલીફ છે નહીં, પણ અહીંયા આગળ શુક્રની સ્થિતિ જે છે તે કુંડળીમાં ખૂબ નબળી છે. અહીંયા અસ્તનો છે. લગ્નનો સ્વામી લગ્નમાં છે, સારી વસ્તુ કહેવાય, પણ અસ્તનો હોવાને કારણે જીવનમાં તકલીફોનો સામનો કરવો પડે તેવું બને. આપના કુળદેવીને પ્રાર્થના કરો. વિશેષતઃ તેનું જે મુખ્ય મંદિર હોય ત્યાં જઈ માતાજીને શણગાર પ્રસાદ ધરાવો, પ્રાર્થના કરો. ઘરમાં જે સ્ત્રીઓ છે તેને તમે માન સન્માન આપો, સારી રીતે એમને યોગ્ય રીતે આદર સત્કાર આપો. અને ત્રીજી વસ્તુ, શુક્ર ગ્રહના મંત્ર જપ કરો આપ. જેટલા વધારે થશે શુક્ર ગ્રહના મંત્ર, પણ વિધિવત રીતે કરવાના સંકલ્પ એનો લઈ અને પછી કરવાથી આપને વિશેષ ફળ મળી શકશે. થોડુંક ધ્યાન રાખવું પડશે ખાણીપીણીમાં. અને બીજું કે જ્યારે સ્વાસ્થ્યની તકલીફ હોય ત્યારે હું કાયમ કહું છું કે તમારી સૂવાની દિશા ચેક કરો. માથું દક્ષિણ તરફ અથવા પૂર્વ તરફ રાખીને સૂવો, એનાથી તમને સારું થશે. જી, મોનિકાબેન જોડાઈ ગયા છે. મોનિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/10/2003. જન્મનો સમય કયો છે? સવારે 6 વાગ્યાનો. અને સ્થળ કયું છે? મોરબી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હમણાં છે ને એને એક જોબની ઓફર આવી છે લાદીના કારખાનામાં, તો એ આગળ કેવું રહેશે અને એનો લગ્નનો યોગ ક્યારે છે, કે એના લગ્ન થશે? હાજી, સૌથી પહેલાં કાર્ય બાબતનો પ્રશ્ન છે. કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ મિથુન રાશિ આવી રહી છે. કર્મસ્થાનમાં શનિ અને ચંદ્રનો વિષ દોષ ઊભો થયેલો છે, એટલે ક્યારેક ઉતાવળ કરીને આમ કહેવાય કે કોઈ ડિસિઝન ન લેવું, કારણ કે વિષ દોષ હોવાથી નિર્ણયમાં તકલીફ પડે છે. મનમાં હંમેશા શંકા કુશંકા રહ્યા કરશે જીવનમાં, અને એ જીવનમાં તમને તકલીફ પણ આપશે. એટલે માટે બને એટલા પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો. વિષ દોષવાળા વ્યક્તિઓ બને ત્યાં સુધી એકલા નહીં રહેવાનું, એકાંતમાં નહીં રહેવાનું, બરાબર. બને ત્યાં સુધી લોકોની સંગતમાં રહેવું અને એક્ટિવ રહેવું, નહીં તો પછી નિરાશા અને આળસનો ભોગ બનવું પડતું હોય છે. મોટાભાગના કેસમાં આ જોવા મળે છે. એટલે આ
આ જીવન માટેની આ એક સલાહ છે અને એ પાલન કરવું પડશે. બીજો કોઈ આનો ઉપાય નથી હોતો. હા, મધ્યમ રહેશે. થોડુંક શરૂઆતમાં એવું લાગશે કે આ ફાવતું નથી, પણ ધીરે ધીરે તમને તમારું કાર્ય છે એ ફાવી રહેશે, અથવા થોડા સમય પછી એક પરિવર્તન પણ આવે તેવું અત્યારે કુંડળીના યોગો બતાવી રહ્યા છે. લગ્ન બાબતની વાત કરીએ તો લગ્ન બાબતે અત્યારે એક યોગ ચાલુ છે. હા, આવનારા 1 વર્ષ સુધીનો સમય છે, તેમાં યોગ ચાલુ છે. બીજું કે આ કુંડળી જે છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. જી હર્ષિતભાઈ, વાત કરીએ આજના રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, થોડુંક ધ્યાન રાખવાનું છે આજના દિવસે. વાહન ચલાવતા સાવધાની રાખજો. કંઈ એવું જોખમી કામ કરવાનું હોય તો આજે એવોઇડ કરજો. આમ પણ આજે અમાસ છે એટલે દરેક વ્યક્તિ માટે થોડી સાવધાની આજે રાખવી જ જોઈએ. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બની રહ્યા છે અને કામકાજના કારણે પ્રવાસ પર ક્યાંક આંટો મારવા દૂર જવું પડે તેવું બની શકે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, રોકાણ સંબંધિત યોજનાઓમાં વ્યસ્ત રહેવાશે આજે. એટલે કોઈ પ્રકારે આર્થિક પ્લાનિંગ કરવું કરી શકાય. આજે આર્થિક નિર્ણય ન લેતા રોકાણ ન કરવું જોઈએ અમાસે, એવું મોટાભાગે નિયમ હોય છે, પણ પ્લાનિંગ કરી શકો છો. સ્વાસ્થ્યને લગતી નાની મોટી ચિંતા રહી શકે. ખર્ચા પર નિયંત્રણ નહીં રાખો તો બજેટ તમારું કાબુ બહાર જઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. સામાજિક યશ વધે એવો આજનો દિવસ છે અને માનસિક શાંતિ આજે કોઈને કોઈ રીતે તમને આજે મળવા જઈ રહી છે. અને વિવાદ જો ચાલતો હશે તો તમારા નિર્ણય એ તમારા પક્ષમાં આવી શકે તેમ છે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કુટુંબમાં કોઈ વિશેષ આયોજનનો યોગ બની રહ્યો છે. હા, પણ વિશિષ્ટ ખાનપાનમાં ધ્યાન રાખજો. એટલે કે જે રોજ ખાતા હો, બરાબર, આડું કંઈ ખાતા હો તો થોડુંક તકલીફ પડી શકે આજે. આર્થિક ક્ષેત્રે સફળતાનો યોગ છે, એટલે આ બાબતે આજે પૂરેપૂરું તમારું ધ્યાન અને મહેનત લગાવી દેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે સંતાનને બાબતે મનમાં કોઈ ચિંતા ઊભી થાય, પ્રશ્નોનો સામનો કરવો પડે તેવું બની શકે. પરિવારમાં પણ ધ્યાન રાખવું પડે, ખાસ કરીને માતા પિતા વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે, નાની મોટી અસર થાય તેવું બની શકે. બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરાવી લેજો. આજે યાત્રાના યોગ છે, એટલે જો બનતું હોય તો ચોક્કસ જઈ આવજો. યાત્રા તમારા માટે ફળદાયી રહેવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કર્મક્ષેત્રમાં મુશ્કેલીઓનો ઉકેલ મળશે. એટલે કામકાજમાં કંઈ સમસ્યા હશે તો આજે કંઈક તમને એનો રસ્તો નીકળવાનો છે. શત્રુઓ પરાસ્ત થશે, પણ સાવધાની રાખવી જરૂરી રહેશે. અને સારી વાત આજે એ છે કે સ્વાસ્થ્ય સુધરવાનું છે, તેના કારણે એ ધ્યાનમાં વૃદ્ધિ થઈ શકશે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ધ્યાન રાખજો, સાવચેતી જરૂરી છે. ભૂલ કરશો તો તમારા વિરોધીઓ હાવી થઈ શકશે અને પછી તમને એનું ફળ પણ ભોગવવું પડશે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ છે આજે બુદ્ધિથી કરવાનો છે. એટલે એમ કહેવાય કે દિલથી નહીં પણ દિમાગથી વ્યવહારુ રીતે આજે એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો. તો આજના દિવસે મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવનો અનુભવ થઈ શકે તેમ છે. હવે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે વાત કરીએ તો શેર માર્કેટ કે એવું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રોકાણ માટે દિવસ સારો છે, પણ કોઈ પણ પ્રકારે ચેક કરીને જ આગળ વધવાની ખાસ સલાહ છે. સરળ સ્વભાવને કારણે મિત્રોની સંખ્યા વધે. આજે મિલન મુલાકાતના પ્રસંગો થાય તેવું બની શકે. પ્રિયજન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. ભાઈ, કાર્યક્ષેત્રે કોઈ મોટા પડકારનો સામનો કરવો પડે, એટલે આજે તમારે મજબૂતાઈ રાખવી પડશે. વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર આજે ફળ મળવા જઈ રહ્યું છે અને જો સંતાનને લગતી કોઈ ચિંતા પ્રશ્નો હશે તો એ આજે દૂર થવા જઈ રહ્યા છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રંજનબેન છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી હા, મારા છોકરા માટે પૂછવું હતું. જન્મ તારીખ કઈ છે? હા, 17/12/2005. જન્મનો સમય કયો છે? હા, બપોરે 3:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? બરોડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા છોકરાઓ નોકરી ચાલુ હતી ને રિઝાઇન કરી દીધી.
જી, તો હવે શું પૂછવું છે આપને? હા, એ નોકરી નહીં કરવા માંગતો ને ધંધો કરવા માંગે છે. શેનો ધંધો કરવો છે? આ એના પપ્પા જોડે, પણ એના પપ્પાને એટલો ધંધો ચાલતો નહીં એડવર્ટાઇઝ નો. એના પપ્પા શું ધંધો કરે છે પણ? એડવર્ટાઇઝ નો બોર્ડ બેનર લગાવવા ને એ. હા હા, સારું સારું. હા, તો જોઈ એ લે. નોકરી કરે એવું છે મારે. હા હા, જોઈ લઈએ આપણે. હા, કુંડલી શું કહે છે. અને જો એક વસ્તુ શાંતિ સાંભળજો, સમજજો, અને હું જે કહું એ ઉપાય કરશો તો તમને ચોક્કસ ફળ મળવાનું છે. પછી તમે એમ કહો કે ઉપાય નથી કર્યા તો પછી ફળ પણ નહીં મળે. આપણે ભૂખ લાગી તો ખાવું તો પડે ને આપણે, તો જ આપણું પેટ ભરાય. એટલે ઉપાય કરવા જરૂરી છે. અને ખરેખર પ્રશ્ન કરો, તમારા દીકરાને બાજુમાં બેસાડવો જોઈએ. છે તમારી બાજુમાં બેઠેલો છે? હા, ધ્યાન રાખો. અથવા તમે આ વસ્તુ સાંભળી લો બરાબર, અને આજુબાજુ નજીકમાં હોય તો એને બોલાવી લો. આ વાત સાંભળે તો એને ખબર પડે કે એને શું કરવાનું છે જીવનમાં. જોઈ લઈએ કુંડલી શું કહે છે. મેષ લગ્નની કુંડલી છે, લગ્નમાં મંગળ છે, એટલે ઉતાવળી સ્વભાવ તો રહેવાનો જ. અચાનક નિર્ણય લે. કર્મસ્થાનમાં શુક્ર છે, એટલે આ એડવર્ટાઇઝિંગ કામ કરી શકે, નવી રીતે પદ્ધતિ અપનાવી શકે. કરે તો વાંધો આવવાનો નથી, પણ હા, મહેનત તો થોડી વધારે કરવી પડશે ધંધામાં. અને નોકરીમાં એમ કહેવાય કે થોડોક સમય રાહ જોવી પડે એમ છે, પણ નોકરી મળી તો શકે છે. ગણપતિ દાદાની ઉપાસના કરાવડાવો બને તેટલી વધારે. દર મંગળવારે ગણપતિ દાદાના મંદિરે જાય, ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવે, ઓમ ગંગ ગણપતય નમઃનો મંત્ર જપ કરે, અથવા સંકટનાશન સ્તોત્રનો પાઠ કરે. બરાબર. અને રોજ સવારે ઉઠી નહીં ધોઈને સૂર્ય ભગવાનને જળ ચડાવશે તો એના મનમાં વિચારોની શુદ્ધિ થશે, અને એને પોતાનું સારું શું છે ને એ એની નિર્ણય શક્તિમાં વધારો થઈ શકશે. જી જી. હર્ષિતભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કાર્યભાર અને વ્યસ્તતાથી થાય થાકનો અનુભવ થાય, એટલે થોડુંક પ્લાનિંગ કરીને આજે દિવસ પસાર કરજો. વ્યવસાયમાં નુકસાનથી બચવાનું છે, એટલે હમણાં બરાબર સાવધાન રહેજો. ખોટા નિર્ણયો આજે લેવાઈ શકે, માટે સાવધાની ખૂબ જરૂરી છે. હા, મોકૂક કામ જે આગળના અટકેલા હોય, રહી ગયેલા કામ હોય, તે આજે પૂરા થવાની શક્યતા છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. નાણાકીય લેવડ દેવડ સાવધાનીથી કરજો. વ્યવહારમાં બહુ ધ્યાન રાખવાનું છે, ચૂક ના થઈ જાય. હા, એમાં એ જો ખાસ કરીને અગત્યના કોઈ નિર્ણય હોય તો એકલા ન લેતા, ઘરના સભ્યોની મદદથી નિર્ણય લેજો. આજે મનની શાંતિ અને સ્થિરતા માટે યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે દિવસ દરમિયાન આળસ રહેશે એવો દિવસ છે. આમ પણ અમાસ છે અને બધું વાતાવરણ પણ એવું હોય, પણ તમારે આળસ છોડવાની છે, એક્ટિવ રહેવાનું છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકશે. અને હા, આજે કોઈ અનુભવી વ્યક્તિ તમને વ્યવસાયિક સલાહ આપશે કામકાજ બાબતે, એ આપે તો સ્વીકારી લેજો. ભવિષ્યમાં ફળદાયી નીવડવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.